નમસ્કાર, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેલ રત્ન એવોર્ડ 2025 વિશે વાત કરીશું, જેની હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે. ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે. આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી તમને 100% પ્રશ્નો છે તે જોવા મળશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી જ ત્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે. તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. પ્રથમ છે, વર્ષ 2024 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યો? તો 4 ખેલાડીઓને છે તે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવાની જાહેરાત હાલ જ કરવામાં આવી છે. તો અહીં તમે 4 ખેલાડીઓ જોઈ શકો છો. મનુ ભાકર, ગુકેશ ડી, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. એના વિશે આપણે આગળ વાત કરીશું. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ વિજેતાઓની રમતો વિશે જોઈએ. કયા ખેલાડી કયા રમતના ખેલાડી છે? તો પ્રથમ છે ગુકેશ ડી, જે ચેસ ખેલાડી છે. ફિડે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે પ્રથમ નંબરે આવેલા છે, વર્લ્ડ નંબર 1 બનેલા છે. હરમનપ્રીત સિંહ છે તે હોકીના ખેલાડી છે. તમે અહીં જોઈ શકો, હોકી ટીમના કેપ્ટન રહેલા છે. પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ છે, અહીં આપેલા છે. અને મનુ ભાકર છે તે શૂટિંગ સાથે સંકળાયેલા છે. એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે મનુ ભાકર. તો આ ચારેય વ્યક્તિઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે. ચારેયના નામ ખાસ યાદ રાખી લેવા અને કોણ કઈ રમત સાથે સંકળાયેલ છે તે પણ ખાસ યાદ રાખવું, કેમ કે એમાંથી કોઈ પણ પ્રશ્ન છે તે બને છે અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ વિશે આપણે વાત કરીએ તો એ ભારતનો સર્વોચ્ચ રમત પુરસ્કાર છે. રમતગમતમાં આપવામાં આવતો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર હોય તો એ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. ખેલ રત્નની સ્થાપના 1991-92માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર તરીકે કરવામાં આવી હતી, પરંતુ 2021માં તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર રાખવામાં આવ્યું છે. તો શરૂઆત ક્યારે થઈ? 1991-92માં થઈ હતી. જૂનું નામ શું છે? રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર. અને નવું નામ પૂછે તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. ક્યારે ચેન્જ કરવામાં આવ્યું? તો 2021માં નામ છે તે બદલવામાં આવ્યું છે. ત્યારબાદ છેલ્લા 4 વર્ષમાં ખેલાડીઓ દ્વારા સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ એવોર્ડ છે તે આપવામાં આવે છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કોને આપવામાં આવે? તો છેલ્લા 4 વર્ષનું પ્રદર્શન જોવામાં આવે છે, જેમાં ખેલાડીઓ દ્વારા સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તેઓને મળે છે. યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નવું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા. પુરસ્કારમાં શું મળે? તો એક મેડલ આપવામાં આવે છે, પ્રમાણપત્ર આપવામાં આવે છે અને 25 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તો અહીં રકમ વધારી અને 25 લાખ રૂપિયા છે તે કરી દેવામાં આવી છે. આની શરૂઆત વર્ષ 1991-92માં થઈ હતી. પ્રથમ વિજેતા કોણ હતા? વિશ્વનાથ આનંદ હતા. એ પણ ચેસના ખેલાડી છે. વિશ્વનાથ આનંદ પ્રથમ તેમને આ એવોર્ડ મળ્યો હતો. મેજર ધ્યાનચંદ વિશે આપણે વાત કરીએ તો મેજર ધ્યાનચંદ એક મહાન ભારતીય હોકી ખેલાડી હતા, જેનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. હાલ અલ્હાબાદનું નામ બદલી અને પ્રયાગરાજ કરવામાં આવેલું છે, તો એ તમને ખ્યાલ હશે. ત્યાં તેમનો જન્મ થયો હતો 29 ઓગસ્ટ 1905ના રોજ. 19 ઓગસ્ટને ભારતમાં રમત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદને ધ વિઝાર્ડ ઓફ હોકી એટલે કે હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે.
હોકીમાં 3 ઓલિમ્પિક સુવર્ણચંદ્રકો એકસાથે 3 ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રકો મેળવેલા હતા, જેની અંદર 1928, 1932 અને 1936 એમ 3 ઓલિમ્પિક સુવર્ણચંદ્રકો ગોલ્ડ મેડલ છે તેઓએ ભારત દેશને અપાવ્યા હતા. તો દર 4 વર્ષે આ ઓલિમ્પિક્સ છે તે યોજાતી હોય છે. 28, 32 અને 36 એમ લગાતાર 3 વખત ગોલ્ડ મેડલ છે તે ભારતને અપાવેલો હતો મેજર ધ્યાનચંદે, જેથી તેઓને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2024 માટે અર્જુન એવોર્ડ કુલ કેટલા ખેલાડીઓને આપવામાં આવશે? 34 ખેલાડીઓને. 32 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે અને 2 લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે, તો એ પણ આપણે જોઈશું. 32 + 2 ટોટલ 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ છે તે આપવામાં આવશે. અર્જુન એવોર્ડ વિશે વાત કરીએ તો અર્જુન પુરસ્કારની શરૂઆત 1961માં થઈ હતી. ક્યારે શરૂઆત થઈ? 1961માં. અર્જુન પુરસ્કારમાં અર્જુનની કાંસ્ય પ્રતિમા ઇનામની રકમ છે તે 5 લાખથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. પહેલાં કેટલી આપવામાં આવતી હતી? 5 લાખ. હવે કેટલી આપવામાં આવે છે? 15 લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે. અર્જુન પુરસ્કાર 4 વર્ષના સમયગાળામાં ખેલાડી દ્વારા સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. તો જે રીતે મેજર ધ્યાનચંદ ખેલરત્ન છે આપવામાં આવે છે, એ જ રીતે છેલ્લા 4 વર્ષનું ખેલાડીનું પ્રદર્શન છે તે જોવામાં આવે છે. ત્યારબાદ અર્જુન પુરસ્કાર મેળવનારા ખેલાડીઓની યાદી આપણે જોઈ લઈએ. 32 + 2 એટલે 34 વ્યક્તિ છે. અગત્યના લાગે તમને યાદ રાખતા જજો, બાકી તેની રમત તમને ખ્યાલ હોવી જોઈએ. તો જોઈએ. પ્રથમ છે જ્યોતિ યારાજી, એ એથ્લેટિક્સ છે. અન્નુ રાની એથ્લેટિક્સ માટે, નીતુ બોક્સિંગ માટે, સ્વીટી બોક્સિંગ માટે, વંતિકા અગ્રવાલ ચેસના ખેલાડી છે, તેઓને પણ અર્જુન પુરસ્કાર મળેલો છે. સલીમા ટેટે હોકીના ખેલાડી છે, મહિલા હોકી ટીમના કપ્તાન છે. ત્યારબાદ અભિષેકને હોકી માટે, સંજયને હોકી માટે, જર્મનપ્રીત સિંહને હોકી માટે, સુખજીત સિંહને હોકી માટે, સ્વપ્નિલ સુરેશ કુશલેને શૂટિંગ માટે, સરબજોત સિંહને શૂટિંગ માટે, અભયસિંહને સ્કોશ માટે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો સાજન પ્રકાશને સ્વિમિંગ માટે, અમનને કુસ્તી માટે, રાકેશ કુમારને પેરા તીરંદાજી માટે, પ્રીતિપાલને પેરા એથ્લેટિક્સ માટે, જીવનજી દીપ્તિને પેરા એથ્લેટિક્સ માટે, અજીતસિંહને પેરા એથ્લેટિક્સ માટે આપવામાં આવ્યો છે અને સચિન સર્વેરાજ ખિલારીને પેરા એથ્લેટિક્સ માટે મળ્યો છે. એ સિવાય આગળ જોઈએ તો ધરમબીર છે તેને પેરા એથ્લેટિક્સ માટે, પ્રણવ સુરમાને પેરા એથ્લેટિક્સ માટે, ચેસ ઓકાટો સેમા એને પેરા એથ્લેટિક્સ માટે આપવામાં આવ્યો છે. સિમરનજીને પેરા એથ્લેટિક્સ માટે, નવદીપને પેરા એથ્લેટિક્સ માટે મળ્યો છે. નિતેશ કુમારને પેરા બેડમિન્ટન માટે મળ્યો છે. તુલસીમાંથી મુરુગેસનને પેરા બેડમિન્ટન માટે મળેલો છે. તો આ વખતે જે પેરિસ ઓલિમ્પિક યોજાઈ હતી તેમાં સૌથી વધારે છે તે પેરા ખેલાડીઓ છે તે લોકો વધારે મેડલ લઈ આવેલા, તેથી પેરા કેટેગરીમાં અર્જુન એવોર્ડ છે તે વધારે આપવામાં આવેલા છે. જે ઓલિમ્પિક થયું હતું પેરિસમાં તેમાં ફક્ત 6 મેડલ આવેલા, જેમાંથી 1 સિલ્વર મેડલ હતો અને 5 બ્રોન્ઝ મેડલ હતા. એની સામે પેરા એથ્લેટિક્સમાં 29 મેડલ આવેલા હતા. તો એટલે પેરા માટે વધારે છે તે અર્જુન એવોર્ડ આપવામાં આવેલો છે. નિત્યશ્રી સુમતિ શિવન પેરા બેડમિન્ટન માટે, મનીષા રામદાસ પેરા બેડમિન્ટન, કપિલ પરમાર પેરા જુડો,
મોના અગ્રવાલ પેરાશૂટિંગ, રૂબીના ફ્રાન્સિસ પેરાશૂટિંગ માટે. તો આ 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. એ સિવાય 2 બીજા છે તે જોઈ લઈએ આપણે. રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે અર્જુન પુરસ્કાર છે જે લાઈફ ટાઈમ માટે આપવામાં આવ્યો છે. તે છે સુચ્ચા સિંહ એથ્લેટિક્સ માટે અને મુરલીકાંત રાજારામ પેટકર જે પેરા સ્વિમિંગ માટે આપવામાં આવ્યો છે. તો આ બંને પણ તેની સાથે ખાસ યાદ રાખી લેજો. આ પણ મોસ્ટ આઈએમપી રહેશે કેમ કે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે. વર્ષ 2024માં કેટલા કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યો છે? તો 5 કોચને આ દ્રોણાચાર્ય એવોર્ડ છે તે મળ્યો છે, જેની હાલમાં જાહેરાત કરવામાં આવી છે. દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવે છે? કોચને આપવામાં આવે છે, ખેલાડીને આપવામાં આવતો નથી. તો એ ખાસ યાદ રાખજો. દ્રોણાચાર્ય પુરસ્કાર નિયમિત શ્રેણીમાં કોને મળ્યો? તો સુભાષ રાણાને મળ્યો પેરાશૂટિંગ માટે, દીપાલી દેશપાંડેને શૂટિંગ માટે મળ્યો, સંદીપ સાંગવાનને હોકી માટે આપવામાં આવ્યો. દ્રોણાચાર્ય આજીવન પુરસ્કાર છે જે લાઈફ ટાઈમ માટે અપાય છે તે એસ મુરલીધરનને બેડમિન્ટન માટે અને અર્માન્ડો અગ્નેલો કોલાકોને ફૂટબોલ માટે આપવામાં આવ્યો છે. તો આ બધા કોચ છે, ખાસ યાદ રાખજો. સુભાષ રાણા પેરાશૂટિંગ, દીપાલી દેશપાંડે શૂટિંગ, સંદીપ સાંગવાન હોકી, એસ મુરલીધરન બેડમિન્ટન અને અર્માન્ડો અગ્નેલો કોલાકો ફૂટબોલ. આગળ જોઈએ. દ્રોણાચાર્ય પુરસ્કાર વિશે વાત કરીએ તો રમતગમતમાં ઉત્કૃષ્ટ કોચ માટે દ્રોણાચાર્ય પુરસ્કાર છે તે આપવામાં આવે છે. પ્રથમ વખત ક્યારે આપવામાં આવ્યું? તો 1985માં પ્રથમ વખત દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વર્ષ 2024 માટે મૌલાના અબુલ કલામ આઝાદ એટલે કે માકા ટ્રોફીના વિજેતા કોણ બન્યું છે? ચંદીગઢ યુનિવર્સિટી બની છે. મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી અથવા તો તેનું બીજું નામ છે માકા ટ્રોફી. ગમે તે પૂછે તમને ખ્યાલ હોવો જોઈએ. પૂછે ખાલી ડાયરેક્ટ 2024માં માકા ટ્રોફી કોને આપવામાં આવી? તો ચંદીગઢ યુનિવર્સિટીને આપવામાં આવી. પ્રથમ એવી પ્રાઇવેટ યુનિવર્સિટી છે કે જેને આ એવોર્ડ મળ્યો હોય, તો એ પણ યાદ રાખજો. મૌલાના અબુલ કલામ આઝાદ માકા ટ્રોફી વિશે જોઈએ તો માકા ટ્રોફી દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના નામ પર આપવામાં આવતી પ્રતિષ્ઠિત ટ્રોફી છે. કોણ હતા દેશના પ્રથમ શિક્ષણ મંત્રી? કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ. તેના નામ ઉપર આ ટ્રોફી છે તે આપવામાં આવે છે. આ ટ્રોફી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટીને આપવામાં આવે છે. કોને આપવામાં આવે? કોઈ ખેલાડીને આપવામાં નથી આવતી, પરંતુ યુનિવર્સિટીને આપવામાં આવે છે. જે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થાય છે ને જેમાં સારું પ્રદર્શન કરે છે તેને આ ટ્રોફી મળે છે. આ વખતે કોને મળી? ચંદીગઢ યુનિવર્સિટીને. આ ટ્રોફી પ્રથમ વખત વર્ષ 1956-57માં આપવામાં આવી હતી. આની શરૂઆત છે તે 1956-57માં માકા ટ્રોફી અથવા તો મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી છે તે આપવાની શરૂઆત થઈ હતી. કયું મંત્રાલય રાષ્ટ્રીય રમત પુરસ્કારો એનાયત કરે છે? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છે તે આ રાષ્ટ્રીય રમત પુરસ્કાર છે તે એનાયત કરે છે. ભારતમાં આપવામાં આવતો સૌથી મોટો રમત પુરસ્કાર કયો છે? તો એ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. 2024 માટે હાલમાં જાહેરાત કરવામાં આવી 4 વ્યક્તિઓની. ત્યારબાદ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ક્યારે શરૂ થયો? તો ઈસવીસન 1991-92માં મેજર ધ્યાનચંદ પુરસ્કાર છે તે આપવાનો શરૂ થયો હતો. રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કોચ માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો ઉત્કૃષ્ટ કોચ માટે દ્રોણાચાર્ય એવોર્ડ છે તે અપાય છે. રાષ્ટ્રીય રમત પુરસ્કારો કોના દ્વારા આપવામાં આવે છે? રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે.
તો એ ખાસ યાદ રાખજો, કોણ આપે છે? રાષ્ટ્રપતિ આપે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2024 કોને મળ્યો? બીજું, મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારનું જૂનું નામ જણાવો. 3, દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? અને 4, રાષ્ટ્રીય રમત પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.